મારું નામ પારુલબેન હિતેશભાઈ કાકડિયા છે। મારા પતિ હીરા ડાયમંડમાં ધંધે સંકળાયેલા હતા અને એમાં નુકસાની આવી તો બધું ભરપાઈ કરી દીધું છે, ચૂકવણું કર્યું છે, દલાલની સહી અમારી પાસે છે। તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે। એ કેસમાં 4 મહિના મારા પતિ જઈ આવેલા છે, જેલ એનું જે આવતું હતું એ બધું કામ કરીને પૂરું પાડેલું છે। તોય છતાં અત્યારે કેપી સંઘવીનો અમારી માથે કેસ હાલે છે અને અમને બધા જે 4 મહિના રહ્યા એમાં અમારી પાસે જે કાંઈ પૈસા હતા અમે ઉશીના પાસીના ઘરેણા દાગીના બધું જ અમે જેલમાં લૂંટાવી દીધું છે। અમારે બીજી વાર જેલમાં ગયા ત્યારે 60,000 તો ખાલી નાસ્તા પાણીનો ખર્ચો થયો। તો હવે મારે સંતાનમાં બાબો બેબી 2 છે, કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી। હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરું। હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આત્મહત્યા કરશે, મારા પતિ આત્મહત્યા કરશે એટલે મારા છોકરાએ વાહે વાહે આવશે। આનો બધો એટલે બધો જજ